કોરો ચીપ વાહ ભાઈ વાહ ખાઈને શું કરવાનું છક્કા મારો વાહ ભાઈ બોલ મારા મિતભાઈ જો 5 રૂપિયાની સેવ હતી જેને સોલા ચીપ એને લીધી હે ઈ ખાઈને ઉડે તો જા નકર ભીખાભાઈ ગાડીમાં સીધી ખા મારા તરબૂચ हेलो गाइस चलो खेलने क्या बात कर रहे हैं બંધો કા ક્રિકેટ મે खेलेगा फ्री फायर કેસા લગા તરબૂચ અને અમારા જાય કેપ્ટન ઉલારે જીવો ને દીવો अले હાલો ઉલારો दीवो आ दीवो पड़ो भाई એ જીવો હે दीवो है એ ભાઈ ખોટું નું હાલો આ જીવો હતો हमारे यार कैसे कैसे लोग रहते हैं यार यहाँ पर પૂરો હાલો દાનો દા હાલે હે હાલો દા तू मांग लेना હાલો માગો आल दीवो હાલો દીવો ડાયરેક્ટ દા આવ્યો હો ભાઈ મતેલા બાકસ છે हालो छूटो माले हालो હવે અમારા કઈક પશુભાઈ બોલશે કઈ मोरे आवाज પછી નો ઉડે તો उड़े नो उड़े तो वाइड में खोलो અરે હે મારા તો અહીંયા ખાલી ઊભું જ રહેવાનું છે તો અમારા જવેરો તો પાછો દોડો આ ચીતું દાંડું ખરી ગયું કુડકાનું દાંડું ખરી ગયું અને અમારા અમિતભાઈ ડિસ્કા કરતા કરતા આવે ફોડ માર દીધી તેવા ડિસ્કા કરે મોજ જ આવી ગઈ જયું I am a disco dancer આઈ દે સર ફાટી ગયો फास्ट फेंका तो फट તો હે ગાઈસ અમે હને આજે આવી ગયા છે પાદણીમાં દડે બેટ રમવા ક્રિકેટ એટલે અમે અહીંયા આવ્યા હતા ને તો અમારા ભૂટી ને અમારા બબીતાજી બે મળી ગયા હે રસ્તામાં જ આ બેને પકડી લીધા ને અને અમને બબીતા જો વેલા હાર અહીંયા લઈ આવ્યા હે એટલે અમે અહીંયા જો હવે થઈ નહીં અમે કાંઈ કામે હે નહીં આ દડે બેટનું જા વહેલું કઈ ના લઈ આવ્યું હે માણા આ બબીતાને હે ને ટાઈમ થોડો ખબર નથી 5:30 વાગ્યાના વહીવા હે હવે અમારા માણસો કેટલા વાગે આવે કઈ ખબર નહીં यही से રમવા વાળા કેટલા વાગે આવી છે यही से 6 वागे 6 વાગે ઓહો તો ભાઈ અહીંયા આવીને બેસવાનું થયું અમારે થોડો ટાઈમ જોઈ હવે કેટલું છે આવે પછી આપણે પાછા બતાવીશું મિત્રો અમે ક્રિકેટ રમવાના હે નહીં હાલો બાય સો ગાઈસ અમારા નજી 2 માણસો આવી ગયા હે ઓહે આ તો પડીકું લઈને હું છે આમ બતાવી તો ખરાઈ કોલો ચીપ વાહ ભાઈ વાહ ખાઈને શું કરવાનું छक्का मारो વાહ ભાઈ બોડી બોલો જ ખરા કઈ बॉडी बनावी બોડી અને અમારા મિતભાઈ જો 5 રૂપિયાની સેવ હતી જેને સોલા ચીપ એને લીધી હે ઈ ખાઈને ઉડે તો જા હે અમારા તરબૂચ हेलो गाइस चलो खेलने ચલો ખેલને इसको खिलाते चलो चलो પેલા આને તો ચિપ્સ ખવરાઈ જવે બબીતાને ચિપ્સ ખવરાઈ તો તાકાત આવે કાંઈક છક્કા લાગે લે જવે બિચારો ખવડાવે લે. एक लेवानो હોય કઈ આ તો મુઠ્ઠો ભરી લે હાલો નજી આપણે મેચ રમવાનો બાકી છે એટલે આપણે માણસો ભેગા થાય છે અમારા જો મેન કારીગર આવી ગયા છે જોઈ કેવી ચિપ્સ ખાઈ છે આ કેવી મજા આવે સુપર હિટ ये पर एक नंबर है ચાલો હવે પછી આપણે પાછા મળીશું ક્રિકેટ રમવાના નજી માણસો ભેગા થાય છે અમારા તરબૂચ ની આવે શું કરે કઈ ખબર નહીં છક્કા ચોકા મારે તો જોઈએ આપણે વિડીયોમાં મળશું પાછા હાલો જો કુપાલ આવી ગયો છે રમવા એ દાઈ खेलेगा फ्री फायर એ લખા ગયા હે પણ હું છે હવે જા દે ને તો ચૂપ થઈ રહ્યો ગાઈસ हम गाइस यहाँ पे क्रिकेट में खेलने आ गए हैं और छोटे बच्चों का जैसा मैं क्रिकेट खेल रहा हूँ देखो હજી કોઈ છોકરા નથી આવ્યા મિત્રો કોઈ છોકરા નથી આવ્યા રમી લઈ પછી મારો વારો તો રમવાનો નહીં આવે ત્યાં સુધી હું રમી લઉં હા બધાય પેલા અહીંયા આપણે વાત જોતા હોય આ માઈન જો લાકડા હું ચૂપ હે काटा घरी गया છોકરા વાયરો રમે સાયકલ મારી આ તો આમ ભેગો જા
હા તારી હું આવતો રાય હવે આવ્યો હે ગાય તમારો જોન સીન જોનસીન આ ગયા હે સામને બોલિંગ મે હવે બે બાંધી પડ્યા હે દડે ફેંકવા હતું જો બે બાથી પડ્યા હે બાજોમાં આ ઉભા રહ્યો બેન લાકડી દઉં हमारे सामने हम बैटिंग में उतरे हैं संजू बाबा अब हम एक नंबर शूटिंग ले लो हमारा दड़ो दे ने बबीता ला रे હું એક જ દડો મારી હગ્યું ચાર પાંચ ની મારી હગ્યું એક બેટ ને ત્રણ બોલર એક બેટ ને બે બોલર है बैटिंग है એક જ દડો આઈતો બીજો નો આઈતો એકદમ જાય બસ લો હવે આપણે પાછા ને પહેલાથી નહીશું ને એ બતાવીશ પાછા ચલો બધા ભાઈ. માણસો આવી જવા દો માણસો આવવા દો પેલા અમારે તો ગાઈસ અમારે જાય ટીમ પડવાની શક્યતા ચાલુ થઈ ગઈ છે મેચની. અને અમારા હાર્દિકભાઈ ને આપડા બબીતાજી છે બે અને અમારા જાય કેપ્ટન ઉલારે જીવો ને દીવો હાલો ઉલારો એ જીવો હે એ ભાઈ ખોટું નું હાલો આ જીવો હતો એ ભાઈ આ હરખું આમ નીટ થઈ ગયો આ જીવો અને આ જીવો આ જીવો હાલો હાલો હું જોઈ છે મને મોકો મળ્યો હાલો પાછો નાખ્યો બોય જીવો હાલો દીવો આવ્યો હાલો આની વારી એવી માંગવાની માઈક હજી એક વાત હાલો ઉભા રહ્યો ફેર થી પાછું થયું રિટર્ન ઉભા રહ્યો દીવો આવ્યો દીવો કેલ્વિન હાલો ફૂટી કેલવી હવે એક તો હાલો જો અમારામાં તમે બધા હરખે ખાનો હોય હાલો લકડો પછી હવે કોણ બાકી રહ્યું મોટી ભેઈ આવડવા નામ બોય આમ સંજુ બોય હાલો હાલે દાનું પૂરું હાલો દાનો દા હાલે હે હાલો દા હાલો માગો હાલો દીવો ડાયરેક્ટ દા આવ્યો હો ભાઈ એ ખોટું નું હાલે દીવો આવ્યો દીવો ઉભા રિવ્યુ માં દીવો આવ્યો હો બતાવું એક વાર જ હોય એમ નો હાલે ભાઈ થોડીક વાર લોપ થઈ ગઈ છે અમારા દીવાના જીવો હાલો હાલો પેલી ને છેલ્લી વાર જો ભાઈ બસી નહીં હાલે લીવું એ પેટિંગ કરો એમ નો હાલે ઓલું બાકસ જ રાખો એ બાકસ રાખો બાકસ લીવો જીવો રાખો લીવો જીવો રાખો રાખીને ભાઈ આ મજા આવે આ લીવો જીવો રાખ આલે લીવો જીવો રાખ પેલો વારો અમારો તો ભાઈ કાયદેસર પેલો સ્ટેપ અમારો જ હતો ભાઈ તમે ખોટું કર્યું એમ નું હાલે અમારે એના જીવો લીવોમાં અમારો જ દા હતો એમ નું હાલે લંબુ મફત નો દા લઈ લ્યો તમે તમારો દા આવી છે ભાઈ અમે ફિલ્ડિંગ પૂરી કરો જાવ હા તો હવે અમારો વારો આવી છે એટલે વાત હવે કેટલી ઓવર રાખી 4 ઓવર પેલા મોટા હું મારે રમવા આવવું જો મારે ઉતારવું કઈ રીતના આમાં પેલા બાકસ છે ચાર દિહાડી છે હવે છૂટો માર લે વયસમાં 4 દિહાડી નીકળી જો ચાર દિહાડી મળી ગઈ અમારા ફિલ્ડિંગ ની વારી આવી ગઈ છે હારા હવે પહેલી વાર ખોટું બોલીને જો દા લઈ લીધો હે ખડડાવે હવે અમારા કઈક પથુભાઈ બોલશે કઈ મોરો પછી નો ઉડે તો વાઈડ માં ખોલું અમારા બોલતા બોલતા અચકાઈ જઈએ અમે આયલા જાય છે હવે આમાં ક્યાં ફિલ્ડિંગ ભરી કઈ નક્કી નહીં બાવળિયામાં છૂટો મારી હાલો અમારા જવર બવર બાપુ દમરા ફિલ્ડિંગ ભરાઈ ગઈ છે આ જવર બાપુ અમારા ટીમ માં હે જો
पुष्पराज साला झुकेगा नहीं साला केवा मलिंगा बोलिंग मलिंगा हो અમારા બોલિંગ મલિંગા ભાગ્યા ફિલ્ડિંગ માં આમ બધા ફિલ્ડિંગ ભરવાના છે આજ તો મેળ ભાઈ રમત કરી નાખી હે હું રમવામાં સડ્યો હોઉં આ બાકા છે હવે આપણે ખિસ્સામાં નાખ દઈ ચાર દિહારી છે કઈ કામ આવી છે તો અમારા જો મેચના હવે કારીગર આવી ગયા છે બધાય અમારો મલિંગા જાય અહીંથી રાયડું નાખે છે ફિલ્ડિંગ જોયું કેપ્ટન હે કે હું છે આ મલિંગા વ્હાઈટ કેપ્ટન તો અમારા બધા ફિલ્ડિંગમાં ભરાઈ ગયા છે કાયદેસર કાંઈ ઘટે નહીં મારે તો મિત્રો આગળ રહેવું જોઈએ કે આમાં મને એને એવું લાગે છે કે અહીંયા તો આપણે કાંઈ દેખાય નહીં તમને દેખાય નહીં દેખાય સમજા મને નથી દેખાતું મારે માં હે ને અમ્પાયર મારે એવું જોઈએ કે ઝવેર લેજે તમારા ઝવેર બાપુ ક્યાં દડો નાખ્યો મારે પકડવો જોઈએ દડો માં દેવાને બદલે અહીંયા મારી પાસે મોકલો કેવો માણસ ઈ બોય અમારા જાય રાઉન્ડ ઉપર રાઉન્ડ કરે છે અને ધોળા પડી કરે ને ધોળું હોતન ભેગી ઉડાડે છે મારે તો અહીંયા ખાલી ઊભું જ રહેવાનું છે આમાં દડો આવે ને તો હું રોકવાનો છે જો મારા પતુભાઈ તોડ્યા છે જવેર ને બે અને પતુભાઈ દડો ફેંકી દીધો છે અને અમારા જો બેટિંગમાં અમારા ઉતર્યા છે તરબૂચભાઈ અને એક નાનો છોકરો છે એ ભાઈનું નામ નથી આવતું આપણે છોકરાનું ઓ ભાઈ તરબૂચનું તો દેવાઈ ગયું ભાઈઓ ઘડી ક્લબ થઈ ગઈ છે એ ઘડી ક્લબ થઈ ગઈ હે બાકાજી કી બોલી ગઈ છે ફૂલ બાકાજી કી બોલી ગઈ છે હાલ આપડા ભૂટીભાઈ આવતા રહ્યા ઘડીક વાર બાકાજી કી બોલી ગઈ છે જોઈ આવી શું થાય એટલે શું થયું કઈ બાકાજી કી કઈ રીતની બોલી ફૂલ બાબા કાઈ નહીં પછી ચિંતા લીધો પછી અઠાણ તે એક કાઢ્યો અહીંયા હું રેમોટ નથી મેં કીધું ઉપર રમવું જ નથી આ કુડકા હે રમવું બીજી કોણ જાય હાલે સંજય બાબા આપડે આમ થઈ ગયો આ તરબૂચ કામ કરો હું અમ્પાયર માં રહી જાઉં એમાં હું તમે હે ને ફિલ્ડિંગ ભરો હું અમ્પાયર માં હોઉં આ હે ને કુડ બહુ કરે છે વૈસમાં આ કોણ જાય આજ લગભગ તરબૂચ ખાઈને આવ્યો છે આ કુડકો આવ્યો તરબૂચ ખાઈ હાટ માર્યો હો છોકરા એ એવી ફાયર પણ બબી ઓલા બૂટી એ તો વાં દડો માર્યો બબીતા તો વાં હે કા વિકી લે પકાઈ જા ઝવેર અમારા જા બેટિંગ માં ભાઈ આવી ગયા છે અમે તરબૂચ છે કુડકા તરબૂચ ખાઈને નાખ્યો ના કુડ જ કરે ન કરા એ અમિત ને માર્યો તું ઝવેર કોક ના મોઢા રંગી નાખાયો આમ કી બાજુ આજ નાખ્યો દડો ક્યાં હાલા તું એને જ કા માર ઓલા બિચારાને જ માર્યા રાખે હેડા દડા ઓલા બિચારાને કા માર્યા રાખે ઘડીક આ બાજુ ઘડીક ઓલી બાજુ આ બાજુ રમાય કા ઓલી બાજુ રાખ તો અમારા ઝવેર હતો પાછો દડો આ સીધું દાંડું ખરી ગયું કુડકાનું દાંડું ખરી ગયું આ તરબૂચ કુડકાનું દાંડું ખરી ગયું બહુ કૂડ કરતો તો તરબૂચનું દાંડું ખરી ગયું હે અમારા ઝવેર બાપુએ જો મારી દીધું દાંડું પાછા એક પાસે બોલિંગમાં આવી ગયા છે અમિતભાઈ સામે બેટિંગમાં છે અને નિરાયતે દડો માર્યો અને જો આપણે બબીતાજી આપણે વાહે વિકીમાં છે આપણા નાના છોકરા જ આવ્યા છે સામે બેટિંગમાં અમારા ઝવેર બાપુ થોડાક નાના જ છે બહુ મોટા નથી દાંતે એમ સ્માઇલે એમ દિયા કે સીધી આપણે પટી જ જાય જો હમણાં ઓહો બહુ હેવી બોલર હો અમારા હેવી માસ્ટર હે તમે બોલ એવો ફેંકો કે સીધું દાંડું જ ખરી જવું જોઈએ શું થયું ચાલો અમારે પાછો જો બોલ ફેંકી દીધો ઝવેર બાપુએ અને ભાઈ આપણે અમિતભાઈએ માર્યો અને આપણા પથ્થુભાઈ એને કેસ ન કરી ગયા ફોર મારી દીધી ભાઈ અમિતભાઈએ ફોર મારી દીધી હે છે નાનો છોકરો પણ પાવરફુલ હે કેવો દડો માર્યો તો
તો અમારા રનમાં કઈક બાકાજીકી બોલી ગઈ લગભગ આપણે હે ને નહીં થયા મેચ જ નહીં બને ભેરું નહીં થાય આમાં ભેરું નથી થવાનું કઈ ત્યાં રનમાં બાકાજીકી બોલાવે બોલ अरे कप्तान साहब से जल्दी है, अब गांव की जिम्मेदारी कौन उठाएगा? આ તરબૂચ તો કુડકો હે હાવ રને રને કુડ કરે છે અમારો પાછો આવી ગયો હે ફૂટી तू फील्डिंग वाला भाई, लोग न उतरવાનો, फील्डिंग કરવાની છે તો દા આવી છે. અરે અહીંયા હું અમ્પાયર છું કુડ કરે હે ને બહુ લે ઈ તો જો કેમ ઓલો મોટો માણા થઈ ગયો હોય કે આમ જા લે અમારા પતુભાઈએ કેસ પકડી લીધો ને આઉટ કરી દીધો હે વાહ ભાઈ એકના વિકેટ ખેરી નાખી હે અમારા લંબુભાઈ આવી ગયા સામને અને અમારા અમિતભાઈ ને બેની ટીમ ફરી છે અને અમારા અમિતભાઈ ડિસ્કા કરતા કરતા આવે હે ફોર મારી દીધી તેવા ડિસ્કા કરે મોજ જ આવી ગઈ જોયું હા હા ડિસ્કો કરે કાઈ ઘટે નહીં મને એનો એટલે ચોકો માર્યો એનું નથી મારો કેચ મુકાણો ને એનું છે હે કેચ મુકાણો એટલે એવું હતું કેસ મુકાઈ ગયો એટલે તું બચી ગયો ચોકો વયો ગયો સામે પાછો અમારા જો અહીંયા સામે લંબુ ને બે કઈક બાકાજીકી બોલાવે અમારા ભૂટીભાઈ મેક દીધો જો બોલ મેકો અને ભાઈ અમારા લંબુભાઈએ નો મારી ગયા લગભગ કઈ તીખા છે મમરા ખાઈને આવ્યા હે આ લગભગ મમરા ભરાતા કઈ વાર નહીં લાગે ને હે 7 રન થયા ને હજી હજી અમારા ટીમના 7 રન થયા હે કેટલા લા એ 7 કે 8 બોલો 8 ની હાલો 8 રન થઈ ગયા હે આ બધા શું કરે કઈ ખબર જ નથી પડતી આપણે ખાલી જોવા જ આવી છે અમારા બોલિંગમાં તો એવા હે કઈ ઘટેમ છે નહીં વાઇડમાં ઘટે એમ છે ને અમારા હવે ભૂટીભાઈ ની કઈ કરે હે હવે હું કાંઈ થાય કઈ આમુદ મામુદ ભૂટીભાઈ થઈ જાય હાલો તો અમારે પાછો બોલ ફેંકો હે આ વાઈટ જ ફેંકે હે અમારા અમિતભાઈ તો એવો ફોર માર્યો ને ડિસ્કા બહુ કર્યા હો જોયું ઓલી છોકરી ડિસ્કા કરતી એમ ડિસ્કા કરે હો આ એવા નથી હો હાટ માર્યો માં પકાઈ જા બુટી લા બબીતા કે આલેમ જ નથી આમ તો અમ્પાયર માં વાહ જાન કરે હે કાઈ હું ઓલા બબીતા આલેમ ઓમ મને કી કે વાહ જા ફિલિંગ ભરવા હું કાકા એક આથે દડો પકડી લઉં ક્યાં પાવરફુલ હે અમે તો અમારા જા અહીંયા હે ને જો બબીતા ને હવે પીકિંગ નથી કરવાની ફૂટી આપણે ખીજાણો જો અમારો જો બબીતા વયો ગયો હોતા જો બબીતા જો ફૂટી ખીજાણો ને બબીતા ભાગી ગયો જો વિકી માં કોઈ નમ રે વાહે કોઈ નથી હો હવે વાહે કોઈ નથી હવે તો ઓલાને મજા આવી ગઈ જો મજા આવી અમારા બોલ ફેંકે ધીમે ધીમે ઓલા કેવા ઓલા ફૂટી ભાઈ તરબૂચ તું તો કઈ બોલતો જ નહીં અહીંયા કુડકા ભેગા થઈ ગયા હે અંધાઈ તાજા થઈ ગયા હે બહુ સાજા થઈ ગયા હે ને આ કુડકા અહીંયા ખૂટા જ નહીં આવા આ બધું લાઈવ પ્રસાર રાખ્યો એટલે અમથો મેં કેમેરો રાખ્યો ત્યાં કુડ થાય ને સીધું રિમ્યુ જ બતાવવાનું છે કા ફૂટી 8 માર્યો હો 6 રન હાલો 6 રન મારી દીધા લંબુએ અને અમારા લઈ ગયો 6 રન જો બબીતાએ પાછી બાકાજીકી બોલાવી 14 રન જો આ તરબૂચ ને બે જો બાકાજીકી પાછી બોલાવી છે મારે રિવ્યુ માં જો પાછું અહીં બબીતા પાસે આવવું પડ્યું આ કુડ કરેલા હવે કેટલા રન થયા રન વધારે છે કેટલા થયા 15 ની નથી 14 જ થયા હજી તો 8 રન તો હતા 8 રન છક્કો માર્યો આ છક્કો માર્યો કેટલા થયા 15 નો થાય 14 થાય તમને તો આવતો 14. નથી યાર હવે આ ફિલ્ડિંગ માં જાવ ને મફત નો દાળ નથી લાવ યાર આપણે મફત નો દા લેવો છે આ બધા બાકાજીકી એને લગભગ આપણા બબીતાજી બહુ બાકાજીકી બોલાવવામાં જવર બાપુ આવી ગયા પાછા બોલિંગમાં હાઈ ફાઈ વસ્તુ આવી ગઈ છે મલિંગા હા એને ખપે ને કપે તામ આવી છો છૂટ્યા અને કેવા કીધે મલિંગા તારા- એ ફક્કા પેક મલિંગા કઈ તારો મલિંગો નીકળવાનો છે જો અમારા પાછો મેકી દીધો છે હો ભાઈ દડો તો અમારા પણ બબીતાજી બહુ બાકાજીકી બોલાવે છે બિસાડાનો કે વારો ન આવતો ને એટલે મગજ મેં થાય બાકાજીકી જ બોલાવી છે
અમારા દડો ફેંકવામાં ઝવેર બાપુ આવી ગયા ફૂલ એવી કારીગર હે પણ ફાટી ગયો દડો વાહ જો મલિંગાએ દડો ફાડી નાખ્યો ગાયદેસર ફાટી ગયો हमारा मलिंगा का पावर જ ऐसा है હવે જો ટેનિસ દડો આવી ગયો હે ઝવેર બાપુ આ કયો દડો કહેવાય અને ઓલો આ લબર સ્ટમ્બ ફાટી ગયો થઈ કાલ હાલો અમે નવો દડામાં ફેંકો હે જો હવે ટેનિસ માં શું કરે હે અલા ભાગ્ય રન આવે લે એક બબીતા કે આ લે પાસે પોતી બીજો બદલો આનું હાલે બદલો હાલો દડો ને હાલો દડો દઈ દીધો જો નવો દઈ દીધો હાલો ખિસ્સામાં નાખ દો અમ્પાયર ને બધી ધ્યાન રાખવું પડે અમારા જો અમારા ઝવેર બાપુએ પાછો દડો ફેંકો હે આઉટ છે કાયદેસર નોટ આઉટ લ્યો આઉટ છે ભાઈ કાયદેસર આઉટ છે આપીલ રિવ્યુ હા ભાઈ રિવ્યુ જોવું હે નો આઉટ આઉટ કીધું બોલો આ પછી હવે તું હરખા દડા ફેંક તું બે ટપ્યું પાયમાં ઓલો આઉટ નથી થતો આ લકલા તું ઘર ભેતો થઈ જા આટ માર્યો હો લે પકઈ ગયા લા એ સોકો જ આવવા દીધો એ કારણ વિનાનો પાછો એક સોકો માર દીધો અમિતભાઈ જો ડિસ્કા કરે હે હા અમિતભાઈ નો તો જલવો છો બાકી સોકા ઉપર સોકા મારે હે અમારા લંબુ ની તો કાઈ કરી શકતા નથી હવે નાના છોકરા બિચારા મારી દે સોકા ને સકા આ બબીતા ની બહુ બાતે હો બબીતા ફૂટી બહુ બાકા જીકી બોલે કે ફિલ્ડિંગ જ નથી ભરવી લ્યો એ તમારે થોડુંક જોવાનું તમે બેટિંગ વાળા હો હવે ફિલ્ડિંગ વાળા શું કરે કઈ ખબર નહીં અમારા જો આ બધા મૂકી દીધો હા સીધો જ ફટકાણો ડેલી માં અમારા એ ડેલી જ કહેવાય ને બાયનું તો લાકડાનું હોય આ ડેલી કહેવાય લોખંડની અમારા જો ભૂટીભાઈ હવે શું કરે કઈ ખબર નથી આપડે તો દડો લેવા ભાઈ ગાય લઈ લઈ અમ્પાયર ને દડો લેવા જવું પડે મિત્રો અમારે જવું પડે પાછો અમારે ફૂટીએ માર દીધો હતો ઓહો એટલે વ્હાઈટ દડા ફેકમાં આમાં વ્હાઈટ દડા બહુ ફેંકે અમારો ફૂટી કઈક હરખા ફેંક ને હા એવી રીતના જ ફેંક જો હમણાં આવું કોણ નથી રમતો હા પકઈ ગયેલા જો સોકો માર દીધો લંબુ છ ચાર જ પડે